હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું માવાના પેડા. માવા વગર પણ માવાથી જ બન્યા હોય તેવા લાગે છે. અને આ રીતે તમે એકવાર બનાવશો તો માર્કેટમાંથી પેડા લાવવાનું જ બંધ કરી દેશો. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પનીરને આપણે ક્રશ કરી લેવાનું છે. આપણે હાથની મદદથી પણ આ રીતે કરી શકીએ છીએ. અને તમારે જો પનીરને છીણવું હોય તો તમે છીણી પણ શકો છો. અહીંયા આપણે માવાની જગ્યાએ પનીરનો યુઝ કરવાનો છે. મીઠાઈમાં આપણે પનીરનો યુઝ કરવાથી એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ માવાદાર બને છે. તો આ રીતે આપણે પનીરને એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે. ત્યારબાદ ક્રશ કરેલા પનીરને એક પેનમાં એડ કરી લેશું. જો તમારે વધારે પેડા બનાવવા હોય તો તમે અહીંયા વધારે પનીર યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરને આપણે જરા પણ સ્કીપ કરવાનો નથી. આપણે એક બાઉલ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે જે વાટકીથી મિલ્ક પાવડર એડ કર્યો છે તે જ વાટકીના માપથી આપણે તેમાં મિલ્ક એડ કરીશું. અહીં આપણે મિલ્કનું પ્રમાણ ઓછું જ રાખવાનું, કારણ કે આપણે મિલ્ક પાવડર યુઝ કર્યો છે, જેથી મિલ્કનો યુઝ ઓછો કરવાનો. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અને તેને 5 મિનિટ કૂક કરી લેશું. અહીં આપણે તાવેતાની મદદથી તેને મિક્સ કરતા રહેવાનું છે. 5 થી 6 મિનિટ આપણે આ રીતે તેને કૂક કરી લેશું. આ રીતે ડ્રાય થઈ જાય ત્યારબાદ તેમાં આપણે સુગર એડ કરવાનું છે. સરખી રીતે ડ્રાય થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સહેજ પણ આપણે ચીકચીકાશ રહે નહીં તે વસ્તુ ધ્યાન રાખવાની. ત્યારબાદ તેમાં આપણે હાફ બાઉલ જેટલી સુગર એડ કરીશું. સુગરની જગ્યાએ તમે સાકરનો પણ યુઝ કરી શકો છો. સાકરથી પણ આપણા પેડાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. સુગર સરખી રીતે મિક્સ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેશું. પાંચથી 6 મિનિટ જેટલી વાર લાગે છે, પણ એકદમ ખાવામાં મજેદાર બને છે. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર જરા પણ સ્કીપ કરતા નહીં. ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે. લાગે છે ને માવાથી બન્યા હોય તેવા જ પેડા. માવા વગર અને પનીરથી બન્યા હોવાથી એકદમ હેલ્ધી પણ હોય છે. સુગરની જગ્યાએ તમે સાકર યુઝ કરશો તો આ પેડા ડાયટમાં પણ ખાવાની મજા આવે છે. દિવાળી માટે અને કોઈ પણ પ્રસાદી માટે આ રીતના પેડા જલ્દીથી બની જાય છે અને માર્કેટ કરતાં પણ વધારે ટેસ્ટી પણ લાગે છે અને એકદમ ચોખ્ખા હોય છે ઘરે બનાવ્યા હોવાથી. અને આમાં આપણે સહેજ પણ ઘીનો પણ યુઝ કર્યો નથી, તો પણ ખાવામાં એકદમ મજેદાર લાગે છે. ત્યારબાદ આપણે પેડાને આ રીતે શેપ આપી દઈશું ગોળ, અને તેને ગરમા ગરમ સર્વ કરીશું. બન્યા છે ને એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવા. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
ભગવાનની પ્રસાદી માટે આ બેસ્ટ રેસીપી છે. જલ્દીથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે. અને ઘરના શુદ્ધ માવા વગર જ પેડા બની જાય છે. પિસ્તાથી આપણે તેને ડેકોરેટ કરી દઈશું. રિયલીમાં ખાવાની બહુ જ મજા આવે છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. એકવાર ઘરે તમે પેડા બનાવશો તો તમે માર્કેટમાંથી લાવવાનું બંધ જ કરી દેશો. લાગે છે ને મજેદાર? સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!